એમાં ચણાના લોટની આટી નાખવાની છે, મરચાંનું કટિંગ કર્યું છે, મીઠો લીમડો, ટમેટા, મસાલિયું તૈયાર કર્યું છે, ઓલો બધો મસાલો થોડોક નાખવાનો છે. આવી ગયું તેલ. અંકિતાબેન અમારે શીખવા બેઠા છે જોવા નહીં. રામ સીતારામ બધાને માતાજી હોવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ. શિરાવી પણ લીધું છે અને છોકરાને મોકલી દીધા છે આજે બાળ મંદિરે. અને આપણે અત્યારે જો ઢોરમાં બધાની નીણ નાખી દીધી છે એટલે પાલાની નીણ આપણે કરી વાળી છે. અને પાલો કઈ રીતે ખાય છે. અને હવે નીણમાં આપણે એમ કહેવાય ને તો બધી નીણ હુકલ જ છે. પાલો છે અને ઝાડની મકાઈની નીણ જે આપણે હુકલ થઈ હોય એ છે. અને એ જો આપણે થોડી ઘણી અહીંયા છે નીણ અને પાલો ઓલા ઘરેથી લાવવાનો હોય. એક ગાંઠડી આપણે લઈ આવ્યા હતા ને આ બધાને નાખી અને અત્યારે બા એક ગાંઠડી લઈને આવ્યા છે. અને બધા જો આ રીતે ખાય. અમે એક ઠેકાણે ઢગલો કર્યો હોય પણ આમ આખામાં ફોળી નાખીએ વળી પાછો આને સડાવવાનો વાળીને બધાને એવું હોય. બધા જો એ રીતે જ ખાય. બધા એમ કહેવાય ને ફળી ફળી નાખે ને પછી ખાય ને વળી પાછો હાવણે કરીને ચડાવી દેવી તો પછી પાછો ખાઈ જાય. બધું જો મકાઈની છે અને ઝાડની છે. ક્યારે ખડકી ને ત્યારે તો ઘણી હતી નીણ અમારે આવલ માળી રહી ને એટલે પોગવા આવી ગઈ હતી પણ આટલી ખવડાવી દીધી છે ને હવે આટલી છે. અને પાલોય થોડો ઘણો છે પણ હજુ વાવણી થઈ નથી. ઘણા ઠેકાણે એમ કહેશે કે વાવણી થાય એવો વરસાદ થઈ ગયો છે પણ આપણે જો અહીંયા વાવણી થાય ને એવો વરસાદ ન થયો. પણ આપણે અહીંયા વાડીમાં ઘણું ખરું આપણે વવાય તો ગયું છે. આમ વાવણીની ફૂલ તૈયારી પણ થઈ ગઈ છે પણ વરસાદ વાટે સેવી. અહીંયા વવાઈ ગયું છે પણ આપણે ટુકડા ખેતર છે, ડુંગરમાં છે, ત્યાં બધે આપણે માંડવીનું વાવેતર કરવાનું હોય પણ એ બધું તો હજી સારો વરસાદ એમ કહેવાય કે વાવણી થઈ જાય પછી જ વાવેતર કરવાનું હોય. ફરજો હોતાને છે ને વ્યવસ્થિત કરી વાળો છે. ઓલી બાજુ તો બધામાં પતરા નાખ્યા છે અને કાંઈથી આટલો માંડવો છે ને આઠીને એવું નાખીને બનાવ્યો છે પણ આમાં હજુ કાગળ ને એવું બધું નાખવાનું બાકી છે. એક કાગળ નાખ્યો છે પણ આ તૂટલો છે એટલે આની માથે હજુ સાદરાને ઘણું ખરું નાખશું એટલે વરસાદમાં એમ કહેવાય ને ઓછો આવે. અને આ બાજુ હાંઠીના તરાટા કરેલા છે આપણે એટલે ચોમાસામાં અને ઉનાળો હતો ત્યારે લૂ પણ ઓછી આવે. આ રીતે થોડોક આડેહો કર્યો છે આપણે. જો વાડીમાં તમને બધાને એમ થતું છે કે આમાં હું વાવ્યું છે આપણે આમાં અને અહીંયા કોથળા છે. આમાં બેમાં આપણે છે ને મરસીનો રોપ નાખ્યો છે કેમ કે મરસીનો રોપ અત્યારે હજુ તડકા પડે છે એટલે એના તડકો હવે લૂ તો નથી આવતી કેમ કે હમણાં કાંથી તો વાદળા થવા મળ્યા છે. ક્યારેક ક્યારેક છાંટા આવે છે. કાલે છાંટા નહોતા આવ્યા એને આગલે દિવસ થોડા ઘણા છાંટા એવા હતા. લૂ બહુ નથી આવતી પણ તોય તે મરસીના રોપને આપણે કઈ રીતે ઉનાળામાં ઉગાડવાનું હોય આ રીતે કાંઈક છાંયો કરવાનો અને કોથળા ઓલા કરવાના. અને અમારા આ બાજુ છે ને મેં પહેલાં વાવ્યો હતો આ એટલે આમાં તો પહેલાં ઉગી ગયો હતો ને કાંક જનાવર એવું છે ને આવી ઉંદરડા આવતા હોય કે હું આવતો બહુ ખબર નથી ખાઈ ગયા છે. આ બાજુ સારો છે અને આ પછી મોડાકથી વાવ્યો હતો એટલે આના ઉપરથી તો જો આપણે કોથળા લીધા નથી. આ ઉગી ગયો છે જો આ પણ ફર્સ્ટ ક્લાસ સરસ મજાનો ઉગી ગયો છે પણ આ જનાવર ખાઈ જાય છે ને એના લીધેથી એમનો કોથળા ઢાંક્યા રહેવા દેવી છે. અને ઓલો પહેલાં વાવ્યો હતો એ તો ઘણો ખરો મોટો થઈ ગયો છે. જો આ રોપ તો કેવડો થઈ ગયો છે. આ બાજુ સારો રહેવા દીધો છે. આ બાજુ કાંઈ જનાવરે ખાધો નથી એટલે આવડો આવડો થયો છે. જો આ બધો દેખાય આટલો ઘાટો છે અને આમે જો એ બાજુ બધે ખાઈ જાય એમાં ક્યાંય દેખાતો જ નહીં. તો આપણે આમાં છે ને ઘણા દિવસ પછી વ્લોગ બનાવ્યો છે એટલે વાડીમાં તમને ઘણું ખરું નવીન જોવા મળતું જ હશે. આ બાજુ આપણે બધે છે ને વાટક્યું ખડ હતું એ બધું આપણે કાઢી નાખ્યું છે. પોથાને એવું બધું લેવાઈ ગયું છે અને થોડું ઘણું આપણે બકાલું પણ વાવ્યું છે. અને ઝાડવા એકદમ એમ કહેવાય ને જેટલા ઝાડવા છે ને બધા ચોખ્ખા કમ્પ્લીટ થઈ ગયા છે. તો આ બાજુ આપણે જો ઝાડવામાંથી શરૂઆત કરવી ને તો સામે સીતાફળી છે અને અહીંયા બદામ ને જાંબુડા તો અમારે છે ને લાગે છે એમ કહેવાય જાંબુડા તો ઘણાય છે. અને આંબા હોતન છે હારોહાર તાળમળી છે દાદા જાંબુડા જ જોવા મળશે. અને આ બાજુ જો નાળિયેરી કેવી સરસ મજાની થઈ ગઈ છે. અને પછી પાછો જાંબુડો અને એક આંબો છે જો આંબો કેવો થઈ ગયો છે. આ આંબો ફાલ્યો જાય છે અને આ બાજુ કેવી સકલિયું બોલે છે. ગુલમોહર છે ને સકલિયું બોલે છે. સરસ મજાના માળા બનાવે છે અને અત્યારે કલરવ કરતી હોય ને અને ફૂલડા કેવા એવા છે એટલે ગુલમોહરનો પાણી એવો એમ કહેવાય ને દેખાવ આવે સરસ મજાનો. એટલે આવું થોડું ઘણું નવીન એમ કહેવાય ને કે દિવસનો બ્લોગ નથી આવ્યો એટલે તમને બધાને આ બધું નવીન જ લાગતું હશે. તો આ બાજુ બકાલામાં આપણે સોળીને એવું બધું વાવેલું છે અને કાંક ખીહોડાના વેલા અને કાંક ભીંડો ને એવું બધું વાવ્યું હતું પણ થોડો ઘણો ભીંડો બળી ગયો છે બહુ જાજો નથી થયો. બાકી આ કેરો એક આપણે બકાલાનો છે અને આ બાજુ આપણે જો આ છે ને વેલા દેખાય છે કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો નકર હું તો કહી દઉં તમને ખબર પડી જાય તો કોમેન્ટો બધાય કરો. આ વેલા છે ને આપણે શક્કરિયાના વાવી દીધા છે. શક્કરિયાના વેલા વાવ્યા ને એ પણ થઈ ગયા છે લાગઠ. જો આ આખો કેરો આપણે એમ કહેવાય ને
સક્કરિયાનું વેલાનો છે અને જે જૂનું ખડ હતું ને એ આટલું આપણે ઊભું રહેવા દીધું છે, કેમ કે પછી હાવ ઢોર માલે બધું હુકલ થાય એટલે થોડું ઘણું આગે તો વાઢ આવે ને તો વાઢીને નાખવા થાય, એટલે આટલું છે. બાકી આમાં પણ આપણે વાવેતર થઈ ગયું છે, ઝાર ને મકાઈ ને એવું બધું વાવી દીધું છે, પણ આ બધું એમ કહેવાય ને વરસાદ થાય ત્યારે ઉગશે. વાવી દીધું એને 2-3 દિવસ થઈ ગયા છે. આપણે આ બાજુ ઝાર વાવી છે અને આ બાજુ વાવી છે આપણે મકાઈ, અને કીધું આ વાવણી થઈ જાય, વરસાદ સારો આવી જાય તો પછી ગારામાં તો તરત વવાય નહીં, પછી ફૂકાય પાછું વાવે એવું થાય ત્યારે વાવવાનું હોય, એટલે ઢોરમાં લે નીણ હાટું થઈને તો થોડુંક મોડું થાય, એટલા માટે આપણે અગાઉ છે ને કોરામાં જ વાવણી કરવાળી છે. અને મુહૂર્ત આપણે ઝાડથી જ કર્યું, એટલે પહેલાં ઝાડનું મુહૂર્ત કર્યું ને પછી આરવાર મકાઈ વાવી છે. આપણે વાડીમાંથી આટો મારીને ઘરે આવતા રહ્યા છીએ, અને ઘરે બધું અલગ અલગ જ દેખાતું હોય છે તમને બધાને. અને છોકરા છે ને એટલે કોઈ તોફાન કરે નહીં, અને વંશભાઈને હવે તો નિશાળ ખુલી ગઈ છે, એટલે ભાઈ વ્યાજે ભણવાના હારવા 2 નાના ભાઈ બોની ભણવા વી ગયા છે, એટલે ત્રણેય ભણવા જતા રહ્યા છે. અને અંકિતાબેન છે ને પારેવાન સણ નાખવા ગયા, ના નાખેલા જતા અમુકના ઉડાડી નાખ્યા પારેવાના. હું આ બાજુ રહ્યા કાલ નાખ્યા હતા, બધા વીણી ગયા ઘઉંના નાખીને. દાણા તો દેખાય હતા ને એમ તો બધા વીણી લે. હમણાં પાછા આવશે જો હું આવવા તાલુકાઈ ન હોય ત્યારે માંડવીના દાણા લઈ લેવાના, અને પછી એમ કહેવાય ને માંડવીના દાણાની બનાવવાની કઢી તો છાશ તો હોય જ તે, એટલે કાંઈ બકાલાની જરૂર ન પડે. અને અમે બકાલું કાંઈ ન હોય ને અમે કે દિવસની કઢી બનાવી નથી, એટલે બધાને ભાવશે. તો આજે આપણે છે ને માંડવીના દાણા નાખીને આપણે કઢી બનાવશું. સાનું કટિંગ કરવાળું છે, મીઠો લીમડો આપણે લઈ આવ્યા છીએ, અને આ બાજુ જો માંડવીના દાણા નાખ્યા છે, છાશ છે, ચણાનો લોટ અને થોડુંક ખાંડેલું મરચું નાખ્યું છે. લીલા મરચાં નાખ્યા છે એટલે થોડુંક ઓછું નાખવાનું છે. અને કઢી વઘારવાનું આપણે બધું તૈયાર કર્યું છે, અને ખાટી મીઠી છાશ લીધી છે. થોડીક ખાટી છાશ નાખવાની અને થોડીક મોળી છાશ નાખવાની, એટલે કઢી પણ ખાટી મીઠી બને. કઢીનો વઘાર કમ્પ્લીટ થઈ ગયો છે, પણ થોડીક ખાંડ ઉમેરવાની છે, સ્વાદ અનુસાર ખાંડ ને એવું બધું નાખ્યું છે. અને હવે થોડીક વાર પછી આપણે ગેસ તરત બંધ કરી દેવાનો છે, અને બહાર ચૂલે એમ કહેવાય ને ઉકળવા દેવાની, ફાટે હારી કઢી ઉકળે અને મીઠી પણ થાય. તો અત્યારે આપણે બપોરાનું તૈયાર થઈ ગયું છે, અને શિવાની પપ્પા પણ બપોરા કરવા બેસી ગયા છે, પણ કઢી બહુ ભાવતી નથી અને એવું છે, પણ બાજરાનો રોટલો છે ને એટલે મજા આવે નહીં, મજા આવશે ભાઈ. આજે બપોરામાં છે ને કઢીને બાજરાનો રોટલો હે ખાવાનો જામો પડી જાય બરોબર. એક ઢોકળીનું દેખાય છે, ઓલેમાં શું કઢી છે, એમાં કઢી એવું છે, છાશની બવણી ભરેલી, છાશની બવણી, હા એવું બધું છે. તો હાલો બધા બપોરો. આજે તમે અવાજ સાંભળો છો ને એ કયા પક્ષીનો અવાજ છે જરા કોમેન્ટમાં કહો તો. પક્ષી કાંઈ દેખાતું નથી, ખાલી એનો અવાજ જ સંભળાય છે મને. કેવો અવાજ સંભળાય છે? નહીં દેખાતું નથી તો હું તમને બધાને બતાવું, પણ દેખાતું નથી. મેં જોયું પહેલાં, પણ એનો ખાલી અવાજ જ સંભળાય છે. અત્યારે જો બંધ થઈ ગયો અવાજ. હવે આ કયા પક્ષીનો અવાજ છે ને એ તમારે બધાને કોમેન્ટ કરીને કહેવાનું છે. મને જો ખબર નથી, શિવાની પપ્પાને ખબર હોય તો કદાચ ખબર નથી ખબર, એટલે તો કહું છું. મને ખબર છે શેનો અવાજ હતો. ના કેવું નથી, બધાને કોમેન્ટ કરવા દો ને. હાલો તો એમ રાખો, નકર તો પછી તમે કોમેન્ટ નહીં કરો. હા, અને પછી એમ કહેવાય ને આના પછીના વ્લોગમાં આપણે કદાચ જણાવી દેવું કે કયા પક્ષીનો અવાજ હતો. અત્યારે તે પક્ષીનો અવાજ આવતોય બંધ થઈ ગયો છે, નથી આવતો. અત્યારે જો પેલા આવતો હતો, નથી આવતો. અને આ અવન સવનનું ઝાડું છે ને કદાચ આના ઉપર જ હશે, કેમ કે અહીં ક્યાંક આ બાજુથી જ અવાજ સંભળાય છે એવું મને લાગે છે. નહીં બંધ થઈ ગયો કેમ આમ એક જ ધારો નહીં, આમ જાણે કેમ ટાઈમિંગ ગોઠવેલો હોય, અલાર્મ ઘોડે એક જ ફિક્સ ટાઈમે આમ બોલા કરે ધીમે ધીમે એવું નહીં. આપણે એને દાળ મૂકી છે, પણ પવનની બાળ ઓલાઈ જાય એટલે બાળ આપણે કરવાની. એ સરખો પવન લાગતો હોય ને તો સારી બાળ થાય, આડાહોળો પવન આવે ને તો બાળ ઓલાઈ જાય. ને હવે થોડીક વાર છે આપણે દાળ બફાવવામાં. તો આપણે છે ને અત્યારે દાળ બફાઈ ગઈ છે, અને હવે વઘાર કરવાની છે. એમાં ચણાના લોટની આટી નાખવાની છે, મરચાંનું કટિંગ કર્યું છે, મીઠો લીમડો, ટમેટા, મસાલિયું તૈયાર કર્યું છે, ઓલો બધો મસાલો થોડોક નાખવાનો છે. આવી ગયું તેલ. અંકિતાબેન અમારે શીખવા બેઠા છે જોવા, નહીં એવું છે. હાલો દાળ ભાતની કોઈ ઘરે ન હોય ત્યારે નહીં, બધા ઘરે હોય ત્યારે બનાવે, કહેતા જાય કે આ વસ્તુ ઘટે છે એમ. કોઈ ઘરે ન હોય તો કોણ કહે કે આમાં આ નાખો એમ, એવું હોય એમ ને. તો હમણાં બધાને ગાય મોકલીને પછી તમારે એકલા ઘરે રહીને બનાવીને ખાવું છે એમ. તો તારે એ બનાવો ને જે આવડતું હોય.
તો અત્યારે છે ને અમારે દાળ ભાતે બનાવવાના છે ને દાળ ઢોકળી બનાવવાની છે, 2 વસ્તુ બનાવવાની. ક્યારેક દાળ ઢોકળી બધા ન ખાય એટલે થોડાક ભાત હોતાને બનાવવાના છે, પણ પેલા દાળ તો એક જ સરખી વઘારવાની છે, પછી થોડીક દાળમાં ઢોકળી નાખશું ને થોડીક દાળ એમને અલગ રાખશું આપણે. તો અત્યારે પહેલી વાર બને છે, હમણાં નહીં, મેં ક્યારેય બનાવી જ નથી. આમ ખાધી છે પણ ઘરે ક્યારેય બનાવી જ નહીં. તો અમારા છોકરા એમ કહેવાય નિશાળેથી આવે ને કે બધી રસોઈ તૈયાર કરીને રાખવાની છે, તો ફટાફટ રાંધી વાળવી આપણે. તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.